રાજ્યમાં એક સપ્તાહ બાદ આગામી દિવસોમાં સારો વરસાદ વરસી શકે છે। નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના વેધર અપડેટમાં આપનું સ્વાગત છે। હું છું બેલા। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે। આજે વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓ સેવાઈ રહી છે। હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે 21 ઓગસ્ટથી દક્ષિણ ગુજરાતમાં એક સક્રિય સિસ્ટમ થવાની છે, જેને કારણે વરસાદી માહોલ સર્જાશે। જો કે ગઈકાલથી જ દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રવાસીઓને વરસાદનો અનુભવ થયો છે, તો બીજી તરફ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 97 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધારે વરસાદ ડાંગ જિલ્લાના આહવામાં 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। તો બીજી તરફ રાજ્યમાં સુરેન્દ્રનગર, દાહોદ, અરવલ્લી, બોટાદ અને મહીસાગરમાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે। ત્યારે વરસાદ વરસે અને આ ઘટ પુરાય તેવું લોકો અને ધરતીપુત્રો પ્રાર્થના કરી રહ્યા છે। આમ રાજ્યમાં સિઝનનો એવરેજ 73.75% વરસાદ વરસી ચૂક્યો છે।